નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ તેની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતી જ્યારે આકૃતિ કે આલેખની અંદર રજૂ કરીએ છીએ ત્યારે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ તે એક વિડિયો લેક્ચર જોયો હતો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે કે જ્યારે તમે લોકો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો છો તો આ અભ્યાસ દરમિયાન જે આંકડાકીય માહિતી છે તો એ આંકડાકીય માહિતી કઈ રીતે ઉપયોગી છે. બરાબર. તો આજે આપણે શું ભણવાના છીએ કે આજે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે એ ભણવાના છીએ. હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, રોજબરોજના જીવનની અંદર આપણે આંકડાકીય માહિતી છે એ વ્યાપક રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણું દૈનિક ખર્ચ કેટલું છે તો આ દૈનિક ખર્ચ જાણવા માટે, આપણી દૈનિક આવક જાણવા માટે રોજબરોજની અંદર આપણે આંકડાઓનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આર્થિક બાબતો આવે, આર્થિક બાબતો એટલે કે નાણાકીય બાબતો આવે, તો આ નાણાકીય બાબતોની અંદર આંકડાકીય માહિતી ખૂબ જ ઉપયોગી બને છે. તમારી પાસે ચોક્કસ આંકડાકીય માહિતી હોય તો તમે ચોક્કસ સિદ્ધાંત અથવા તો કોઈ ચોક્કસ તારણ સુધી તમે જઈ શકો છો. આ બધી જ બાબત ક્યારે શક્ય બને કે જ્યારે તમારી પાસે પ્રમાણભૂત આંકડાકીય માહિતી હોય. એટલે આજના ટૉપિકની અંદર આપણે શું ભણવાના છીએ કે ભાઈ, અર્થશાસ્ત્રનો જ્યારે તમે અભ્યાસ કરો છો તો એ અભ્યાસ કરતી વખતે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. આંકડાકીય માહિતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ કેવો બને છે. એટલે આવા વગેરે પાસા છે એ આજે આપણે જોવાના છીએ. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા દેશની વાત કરીએ કે ભાઈ આજે ભારત દેશ ધીમે ધીમે વિકાસશીલ અવસ્થામાંથી ધીમે ધીમે વિકસિત અવસ્થા તરફ જઈ રહ્યો છે. તો આ સમયની અંદર દેશની અંદર એવી વિભિન્ન સમસ્યાઓ છે. ગરીબી છે, બેકારી છે, વસ્તી વધારો છે, ભાવ વધારો છે, આવકની અસમાનતા છે, નિરક્ષરતાનું પ્રમાણ છે. આવી અસંખ્ય સામાજિક અને આર્થિક સમસ્યાઓ આપણે દિન પ્રતિદિન જોતા હોઈએ છીએ, છાપાની અંદર વાંચતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ આપણી સામે રૂબરૂ થઈ જતી હોય છે, પણ આપણે ચોક્કસ તેના તર્ક સામે પહોંચી નથી શકતા. એ પાછળનું કારણ એ છે કે આપણી પાસે સ્પષ્ટ આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી. આજે આંકડાકીય માહિતીનું એક બીજું દૃષ્ટાંત આપું તો આજે આપણે જોઈએ છીએ કે ભાઈ એવરેજ ભારતની અંદર એવરેજ સરેરાશ હું વાત કરું છું તો સરેરાશ 1000-1500 કાયમના કેસ આવે છે કોરોનાના. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતી છે. જો આંકડાકીય માહિતી આપણને ન મળે તો તમે કોઈ પણ સામાજિક ઘટનાઓ છે એનો પણ તમે પરિચય નથી મેળવી શકતા. આ તો આપણે આર્થિક બાબતોની વાત કરવાની છે. અર્થશાસ્ત્ર એટલે આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વના દેશોની સરખામણીમાં આપણે ક્યાં છીએ, કઈ સ્થિતિએ છીએ, આવી વિભિન્ન જાણકારી મેળવવા માટે અને અર્થશાસ્ત્રના અભ્યાસને સરળ બનાવવા માટે આંકડાકીય માહિતી અનિવાર્ય છે. આપણને જો સ્પષ્ટ આંકડાકીય માહિતી મળે તો એના આધારે આપણે કોઈ પણ તર્ક છે એ સુધી પહોંચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે, યાદ રાખજો, 3 માર્કની અંદર આવો પ્રશ્ન હું તમને પૂછી શકીશ કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. આપણે પ્રસ્તાવનાથી વાત કરી, બરાબર. ચાલો હવે મૂળ મુદ્દાઓ પર આવીએ
કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. તો સૌથી પહેલી બાબત છે તુલનાત્મક અભ્યાસ કરવા માટે. તુલનાત્મક અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે. તમારી પાસે વિદ્યાર્થી મિત્રો જો આંકડાકીય માહિતી હશે તો આપ કોઈ પણ આર્થિક ઘટના હોય, કોઈ પણ આર્થિક સિદ્ધાંત હોય તો તમે ચોક્કસ પ્રમાણમાં એની શું કરી શકો છો, તો કે એની તુલના કરી શકો છો. કોઈ બે પ્રદેશની વચ્ચેનો વિકાસ જોવો હોય, પછી એ સમય આધારિત તમારે તુલના કરવી હોય, કોઈ સ્થળ આધારિત તુલના કરવી હોય, તો આ બધી જ બાબતો આંકડાકીય માહિતીની મદદથી થશે. એટલે અર્થશાસ્ત્રનો આપ સૌ જ્યારે અભ્યાસ કરો છો ત્યારે દેશની અંદર બનતી વિભિન્ન પ્રકારની આર્થિક ઘટનાઓ, તો એ વિભિન્ન પ્રકારની આર્થિક ઘટનાઓ છે, એ ઘટનાઓની તમે તુલના કરી શકો છો. તો એ તુલના તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારી પાસે આંકડાકીય માહિતી ઉપલબ્ધ હોય. આપણે પહેલાં પણ જોયું કે ભાઈ પ્રમાણભૂત આંકડાકીય માહિતી મળેલી હોય તો આકૃતિ કે આલેખ ખોટો ન પડે. વિશ્વસનીયતા આંકડાકીય માહિતીની એ 100% છે. એ જ વસ્તુ તુલનાત્મકમાં પણ લાગુ પડે છે કે તમને સચોટ આંકડાકીય માહિતી મળેલી હોય. આજે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આપણે એક સામાજિક પાસું આરોગ્ય વિષયક કોરોનાની વાત કરીએ તો ભાઈ સૌથી વધુ કેસીસ ક્યાં આવે છે, તો કે આપણે કહીએ ભાઈ મહારાષ્ટ્રમાં આવે છે. કોના કરતાં, તો કે ભાઈ ગુજરાત કરતાં. તો વિદ્યાર્થી મિત્રો આ તમે તુલના કરી, પણ તમે તુલના કોના આધારે કરો છો કે આંકડાઓને આધારે કે ભાઈ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધુ છે, એના આંકડાઓ બહુ વધુ છે, બિગ. તો ત્યારે તમે તુલના કરી શકો છો. એટલે 100%ની વાત છે કે અર્થશાસ્ત્રનો જ્યારે તમે અભ્યાસ કરતા હોવ તો એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે, તો કે ભાઈ સૌથી પહેલાં તો તુલનાત્મક અભ્યાસ કરવા માટે તમારે જુદી જુદી જે આર્થિક ઘટનાઓ છે, આ આર્થિક ઘટનાઓની જો તુલના કરવી હોય તો એ તુલના કોના આધારે તમે કરી શકો છો, તો કે એ તુલના છે તમે આંકડાકીય માહિતીને આધારે તમે કરી શકો છો. એટલે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે, સૌથી પહેલું તો કે ભાઈ તુલનાત્મક અભ્યાસ કરવા માટે. તુલના સામાન્ય રીતે આપણે બે રીતે કરતા હોઈએ. સ્થળ સાથે તુલના કરતા હોઈએ. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. આંકડાકીય માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે કે ભાઈ પંજાબ ઘઉંનો કોઠાર કહેવાય, તો કે ભાઈ ઘઉંનું ઉત્પાદન ઘેહું બરાબર સૌથી વધુ ક્યાં થાય છે, તો કે ભાઈ પંજાબમાં થાય છે કે ગુજરાતમાં થાય છે. તો બેયના આંકડા આપણી સામે ઉપસ્થિત છે. તો એ આંકડાઓને આધારે તમને ફટ ખબર પડી જશે કે ઓહો, ગુજરાત કરતાં ટનનું ઉત્પાદન કોનું છે, પંજાબનું વધારે છે, મેટ્રિક ટન. તો તમારે સ્થળ આધારે કરવું છે અથવા તો તમારે સમય આધારે કોઈ તુલના કરવી છે. સમય આધારે તમે તુલના કેવી કરી શકો કે ભાઈ 1951માં દેશની વસ્તી 36.1 કરોડની હતી. કેટલી? 36.1 કરોડની હતી. આ વસ્તી 2011 પહોંચીને 121.02 કરોડની થઈ. તો આ તમે જે તુલના કરી એ કોના આધારે કરી? સમયના આધારે કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપ જ્યારે સમયના આધારે જ્યારે તુલના કરો છો તો એમાં પણ આંકડાકીય માહિતી જરૂરી છે. આંકડાકીય માહિતીને આધારે તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો કે ભાઈ 1951 કરતાં 2011માં વસ્તી બહુ વધી. કેટલા પ્રમાણમાં વધી, એ ટકાવારી પ્રમાણ શું છે એ પણ તમે તર્ક કરી શકો છો. એ પણ તમે આંકડાકીય માહિતી દ્વારા તમે કાઢી શકો છો. એટલે અર્થશાસ્ત્રનો જ્યારે આપ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે આંકડાકીય માહિતી છે એ શા માટે મહત્ત્વની છે, તો કે ભાઈ જુદી જુદી આર્થિક બાબતો છે, એ આર્થિક બાબતોનો જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે આંકડાકીય માહિતી જરૂરી છે. પછી એ સ્થળ આધારે અને સમય આધારે જો કોઈ આર્થિક બાબતો છે, પછી એ ગરીબી હોય, બેરોજગારી હોય, વસ્તી વધારો હોય, ભાવ વધારો હોય,
વગેરે આવી અસંખ્ય પ્રકારની આર્થિક ઘટનાઓ. તો આ બધી આર્થિક ઘટનાઓ છે એની તમે તુલના કરી શકો છો. કોના આધારે કરી શકો છો? તો કે ભાઈ આંકડાઓ દ્વારા છે એની તુલના એકદમ ઇઝીથી સરળથી થાય છે. છેલ્લી બાબત કહી દઉં કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે? તો કે ભાઈ તુલનાત્મક અભ્યાસ કરવા માટે જુદી જુદી આર્થિક બાબતોની તુલના તમે આંકડાઓની મદદથી એકદમ સરળ રીતે કરી શકો છો, સમય રીતે કરી શકો છો, સ્થળની રીતે કરી શકો છો. એ ઉપરાંત એ પણ તમે જોઈ શકો છો, તુલના કરી શકો છો કે આજે વિશ્વના દેશોની સરખામણીમાં ભારત ક્યાં છે. આજે આપણે અમેરિકા કહીએ તો મહાસત્તા છે, ભાઈ ક્યાં એવા પરિબળો છે, શું એની પાસે એવા હથિયારો છે. તો એ તમામ આંકડાકીય માહિતીની આધારે તમે ભારત દેશ વિશ્વના દેશોની સરખામણીમાં ક્યાં છે એનું ચોક્કસ માપ કાઢી શકો છો. એટલે કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. આર્થિક ક્ષેત્રે ખરેખર કેટલા પ્રમાણમાં કેવા કેવા ફેરફારો થયા, તો એ ફેરફારો આપ સૌ કોના મદદથી? તો કે ભાઈ આપ સૌ આંકડાકીય માહિતીની મદદથી તમે છે એ દૂર કરી શકો છો, જાણી શકો છો. ફેરફારો છે, ફેરફારો વચ્ચેનો ભેદ છે તમે ઉકેલી શકો છો. સમસ્યાઓ છે તો સમસ્યાઓને દૂર કરી શકો છો. એટલે ખાસ કરીને જ્યારે વિદ્યાર્થી મિત્રો તુલનાત્મક અભ્યાસની આપણે વાત કરીએ તો તુલનાત્મક અભ્યાસ છે માત્ર ને માત્ર આંકડાકીય માહિતીને આધારે જ તમે કરી શકો છો. પછી હું તમને નાનું ઉદાહરણ આપું કે ભાઈ કોઈ બે વિદ્યાર્થી હોશિયાર કોણ છે નક્કી કરવું હોય તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતી જરૂરી છે. એના ઓલ સબ્જેક્ટના માર્કને આધારે તમે નક્કી કરી શકો છો કે કેવો વિદ્યાર્થી કેટલો અભ્યાસની અંદર હોશિયાર છે. અન્ય પ્રવૃત્તિની વાત નથી કરતો, હું માત્ર ને માત્ર અભ્યાસની વાત કરું છું. તો આમ તમે લોકો શું કરી શકો છો? તમે લોકો એની તુલના કરી શકો છો. એટલે તુલના કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. આજે વિશ્વના દેશોની સરખામણીમાં આપણો દેશ આજે બહુ ઉભરી આવ્યો છે આર્થિક રીતે. બહુ ટૂંકા સમયની અંદર આપણો વિકાસનો જે ગ્રોથ છે બહુ વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબત તમે કોના આધારે કહી શકો છો? તો કે ભાઈ આંકડાકીય માહિતીને આધારે છે આ બધી બાબતો નક્કી કરી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના અભ્યાસમાં જ્યારે તુલના કરવાની થાય, જ્યારે તુલનાત્મક અભ્યાસ જ્યારે હાથ ધરવામાં આવે ત્યારે આંકડાકીય માહિતી છે એ ખૂબ ઉપયોગી છે. ઓકે, આ પોઈન્ટ સમજાઈ ગયો હશે તમને. આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે? તો કે ભાઈ તુલનાત્મક અભ્યાસ કરવા માટે. ચલો બીજું મહત્ત્વ જોઈએ કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ. હવે બીજો પરિબળ એ છે કે ભાઈ સિદ્ધાંતોની આધારભૂતતામાં વૃદ્ધિ થાય છે. સિદ્ધાંતોની આધારભૂતતામાં વૃદ્ધિ થાય છે. હવે આંકડાકીય માહિતીને આધારે કોઈ પણ સિદ્ધાંતને તમે સરળતાથી સમજી શકો છો, અન્ય વ્યક્તિને સમજાવી શકો છો. સિદ્ધાંતની આધારભૂતતામાં વૃદ્ધિ થાય, એની વિશ્વસનીયતા છે એ સિદ્ધ થાય છે. કોના આધારે? તો કે આંકડાકીય માહિતીને આધારે. આજે તમે જો આર્થિક સિદ્ધાંતની આપણે વાત કરીએ તો આર્થિક સિદ્ધાંત સામાન્ય રીતે છે ને એ બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકરણનો સંબંધ દર્શાવે છે. સિદ્ધાંત છે ને, સિદ્ધાંત હંમેશા, અને એમાં પણ ખાસ સિદ્ધાંતની વાત કરીએ તો હું આર્થિક સિદ્ધાંતની વાત કરું કે આર્થિક સિદ્ધાંત ખરેખર કેવો છે? તો કે બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. કે ભાઈ બે પ્રકારની ઘટનાઓ કે બે પ્રકારની બાબતો એના કોઈ એક સ્વરૂપે જવું હોય, એક જ તટસ્થ માર્ગ આપવો હોય તો એ કઈ રીતે શક્ય બને છે? તો કે એ આંકડાઓની મદદથી શક્ય બને છે. એટલે કોઈ સિદ્ધાંત છે, કોઈ નિયમ છે, તો એની આધારભૂતતામાં વૃદ્ધિ થાય છે, એની વિશ્વસનીયતા વધે છે. કોના દ્વારા? આંકડાકીય માહિતી દ્વારા. આમ તમે જો સિદ્ધાંતો તમારે રજૂ કરવા હોય વિભિન્ન પ્રકારના, ડેવિડ રિકાર્ડોએ ભાડાનો સિદ્ધાંત રજૂ કર્યો. માર્શલની વાત કરીએ તો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત રજૂ કર્યો. તો
તો એ સિદ્ધાંતો રજૂ કરવા માટે, ખાસ કરીને એને સમજવા માટે, અન્ય કોઈ વ્યક્તિને સમજાવવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો. એટલે સિદ્ધાંતોને રજૂ કરવા માટે, એને સમજવા માટે, એને સમજાવવા માટે અને વ્યવહારમાં એને ચકાસવા માટે અથવા તો એની વિશ્વસનીયતા જાણવા માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ જ જરૂરી છે. તો જ તમે સિદ્ધાંતને વ્યવહારમાં રજૂ કરી શકો છો. તો જ એ સિદ્ધાંત છે અન્ય કોઈ વ્યક્તિને સમજાવી શકો છો. એટલે સિદ્ધાંતોની મદદથી શું થાય છે કે ભાઈ સિદ્ધાંતોની મદદથી આંકડાકીય માહિતીની મદદથી સિદ્ધાંત છે એકદમ સરળ બને છે, સમજવો એકદમ સરળ બને છે, કોઈને સમજાવવો એકદમ સરળ બને છે, એની વિશ્વસનીયતા વધે છે અને આધારભૂતતામાં વૃદ્ધિ થાય છે. કે નહીં, પ્રમાણભૂત સિદ્ધાંત છે, 100% સાચો સિદ્ધાંત છે. પણ આ વસ્તુ ક્યારે શક્ય બને કે જ્યારે તમને જે આંકડાકીય માહિતી મળેલી છે એ આંકડાકીય માહિતી એકદમ સચોટ, એકદમ સરળ જો તમને મળી હોય તો એમાં શું થશે તો કે એમાં વૃદ્ધિ થશે. એટલે આમ સિદ્ધાંતોની આધારભૂતતાની અંદર શું થાય છે? વૃદ્ધિ થાય છે. બરાબર છે. સિદ્ધાંત રજૂ કરવા માટે, સમજવા માટે, સમજાવવા માટે અને વ્યવહારમાં ચકાસવા અને વિશ્વસનીયતા જાણવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપું, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો છે? તો આ બધી બાબત છે કોના આધારે તમે જાણી શકો છો? આંકડાકીય માહિતીને આધારે જાણી શકો છો. તમને આ બધા સિદ્ધાંતો આવશે શીખવામાં. આગળ ધીમે ધીમે આપણે ચેપ્ટર 3 તરફ 4 તરફ જશું વિદ્યાર્થી મિત્રો. એટલે આ બધી બાબતો તમને શીખવામાં આવશે કે ભાઈ કિંમત, કોઈ વસ્તુની કિંમત છે એ કિંમતમાં વિસ્તરણ થાય એટલે કે કિંમતમાં વધારો થાય તો 100% એ વસ્તુની માંગમાં શું થાય તો એ વસ્તુની માંગમાં ઘટાડો થાય, એમાં સંકોચન થાય છે. કોઈ વસ્તુ છે એની કિંમત ઘટે, કોઈ વસ્તુ છે આપણને બહુ પસંદ હોય અને માર્કેટમાં એ વસ્તુની કિંમત જો ઘટે ને એટલે એનું માંગ છે, એની માંગ આપણે જે ખરીદવા જઈએ છીએ એમાં વિસ્તરણ થાય. આપણે વધુ ને વધુ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખશું. શું કામે તો કે આહા બહુ સસ્તું છે, લઈ લેવીએ. તો આવા જે બધા સિદ્ધાંતો છે, આવા તમામ સિદ્ધાંતો છે એ આંકડાકીય માહિતીને આધારે એની આધારભૂતતામાં શું થાય છે તો કે વૃદ્ધિ થાય છે. એકદમ આવા સિદ્ધાંતો આંકડાકીય માહિતીને આધારે કેવા બને છે? એકદમ સ્પષ્ટ બને છે, સમજી શકો એમ છે અને એની આધારભૂતતામાં વૃદ્ધિ થાય છે. તો આમ આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે? અર્થશાસ્ત્ર જેવા વિષયના અભ્યાસ દરમિયાન આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે. આંકડાકીય માહિતી વગર હું માનતો જ નથી કે ભાઈ અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય. વિદ્યાર્થી મિત્રો, જાણ ખાતર તમને કહી દઉં કે ધોરણ 12ની અંદર જ્યારે તમે આવશો ત્યારે આઈ થિંક સો લગભગ 2-2,500 આંકડાકીય માહિતી તૈયાર કરવાની છે. ડોન્ટ વરી, હું કરાવી દઈશ. ઇન્ટરનેટ ઉપરથી મળતી અસંખ્ય એવી સરકારી સંસ્થાઓ છે જે પ્રતિ વર્ષ પોતાના આંકડાઓ રજૂ પાડે છે આર્થિક બાબતોના. બરાબર છે. જુલાઈ માસની અંદર ઘણા મેગેઝિન આવે છે, યોજનાઓ આવે છે જુલાઈ મહિનાની અંદર. તો એ બધી યોજનાઓને આધારે આપણે એને ચોક્કસ આંકડાકીય માહિતી મળે છે. દેશનો ગ્રોથ કેટલો છે, કયા ક્ષેત્રની અંદર કેટલું ઉત્પાદન થયું છે, પ્રતિ વર્ષ દેશની અંદર કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે અને સમસ્યાઓનો વ્યાપ કેવો છે. આ બધી જ બાબતો, આ બધી જ ઘટનાઓની માહિતી એ આપ આંકડાકીય માહિતી દ્વારા છે એ મેળવી શકો છો. તો આજે આપણે વાત કરીએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. તુલનાત્મક અભ્યાસ જ્યારે કરવો હોય ત્યારે આંકડાકીય માહિતી ઉપયોગી છે. તદુપરાંત સિદ્ધાંતોની આધારભૂતતામાં આંકડાકીય માહિતીને કારણે વૃદ્ધિ થાય છે. 2 મહત્ત્વના મુદ્દા જોયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજા મુદ્દા તરફ વાત કરીએ કે ભાઈ કોઈ પણ દેશનું અર્થતંત્રની સ્થિતિ અને એના વલણો છે એ તમે આંકડાકીય માહિતીને આધારે જાણી શકો છો. કોઈ પણ દેશ વિશ્વનો તમે લઈ લો, એવું નથી ભારત લઈએ, વિશ્વનો તમે કોઈ પણ દેશ લઈ લો, કોઈ પણ દેશના અર્થતંત્રની સ્થિતિ શું છે
એની દિશા શું છે, એના વલણો કેવા છે, આ બધી બાબતો તમે આંકડાકીય માહિતીને આધારે તમે જાણી શકો છો. એટલે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના અભ્યાસમાં છે કેવી છે, તો કે ખૂબ જ મહત્ત્વની છે. કોઈ પણ અર્થતંત્રની સ્થિતિ આપણે આપણા દેશની નહીં, વિશ્વના કોઈ પણ દેશની, આપણે સમગ્ર વિશ્વના દેશના અર્થતંત્રનો પરિચય મેળવવાનો છે. કે આજે અર્થતંત્રની સ્થિતિ જાણવી હોય, અર્થતંત્રની દિશા જાણવી હોય, બરાબર છે, એના વલણો જાણવા હોય, આ બધી બાબતો આર્થિક બાબતો છે. આ બધી આર્થિક ઘટનાઓ છે. આ બધી આર્થિક ઘટનાઓ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સમજવી હોય ત્યારે ખાસ આંકડાકીય માહિતી બહુ ઉપયોગી સાબિત થાય છે. જો આપણી પાસે સ્પષ્ટ આંકડાકીય માહિતી હોય તો કોઈ પણ દેશનું અર્થતંત્ર કેવું છે, ભાઈ વિકસિત છે, વિકાસશીલ છે કે સાવ અલ્પ વિકસિત છે, આ બધી ઘટનાઓ આપણે જાણી શકીએ છીએ. ઓકે, તો અર્થતંત્રની સ્થિતિ, એની દિશા, આ બધું તમે કોના આધારે જાણી શકો છો, તો કે બધું આંકડાકીય માહિતીને આધારે જાણી શકો છો. જો તમને સ્પષ્ટ આંકડાકીય માહિતી મળેલી હોય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો કેવો બને છે, તો કે અર્થતંત્રનો અભ્યાસ છે એ એકદમ સરળ બને છે. દેશના અર્થતંત્રની લગતી વિવિધ આર્થિક બાબતો તમે જાણી શકો છો. વિવિધ આર્થિક બાબતોની દિશા કેવી છે. આજે આપણે દેશની આર્થિક ઘટનાઓની વાત કરીએ, ભાવ વધારાની વાત કરીએ. આજે સતત ભાવ વધારો વધી રહ્યો છે. આજે આપણું ભારતનું અર્થતંત્ર કહીને કે એની આંકડાકીય માહિતીને આધારે હું તમને કહું છું કે આજે આપણે ધીમે ધીમે મૂડીવાદી તરફ જઈ રહ્યા છીએ. તો આવી વિભિન્ન ઘટનાઓનો કાળક્રમ છે એ તમે નક્કી કરી શકો છો. એટલે આર્થિક સિદ્ધાંતની આપણે વાત કરીએ, આર્થિક સિદ્ધાંતો, નિયમો તમે ચોક્કસ આપી શકો છો. એના આધારે તમે કોઈ પણ દેશના અર્થતંત્રની સ્થિતિ જાણી શકો છો, એના વલણો કેવા છે જાણી શકો છો, એની દિશા કઈ બાજુ છે તમે જાણી શકો છો. આજે બીજું ઉદાહરણ આપું કે ભાઈ આજે રાષ્ટ્રીય આવકની અંદર તમે જો વિભિન્ન ક્ષેત્રનો ફાળો કેવો છે, દાખલા તરીકે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, કે આજે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રનો ફાળો, પછી એ ખેતી હોય, ઉદ્યોગ હોય કે સેવા ક્ષેત્ર હોય, તો આ ત્રણેય ક્ષેત્રનો ફાળો કેવો છે, કેટલા પ્રમાણનો છે, એમાં કેટલો ઘટાડો થયો, કેટલો વધારો થયો, આ બધી જ બાબતો આપ સૌ કોની મદદથી, તો કે આપણે આંકડાકીય માહિતીને આધારે આ બધી બાબતો છે શું કરી શકીએ છીએ, તો કે આ બધી બાબતો આપણે જાણી શકીએ છીએ. એટલે ખાસ કરીને રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રનો ફાળો કેવો છે, પછી એ ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, તો એનો ફાળો કેવો છે. તમે આઝાદીના સમયની ઉદાહરણ આપું તો આજે આઝાદીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 60થી 65% હતો. વિચાર કરો. તો ત્યાર પછી આ ફાળાની અંદર શું થયું છે, તો કે ભાઈ ઘટાડો થયો છે. આજે ખાલી 21થી 22% જ આપણા રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો જોવા મળે છે. તો આ બાબત વ્યક્ત શું કરે છે, કે આ બાબત એ વ્યક્ત કરે છે કે આજે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર છે તો રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલે ખાસ કરીને કોઈ પણ અર્થતંત્રની સ્થિતિ કેવી છે, એની દિશા કેવી છે, એની માહિતી તમને આંકડાકીય માહિતીને આધારે જ મળે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે, એનો પ્રવાહ કેવો છે, કેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો વધે છે, બરાબર છે, કેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો એ સંકોચન થાય છે, કેટલા પ્રમાણમાં વિસ્તરણ થાય છે, આ બધી માહિતી તમે આંકડાકીય માહિતીને આધારે જ વ્યક્ત કરી શકો છો. એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના અભ્યાસની વાત આવે તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતી છે એ ખૂબ ઉપયોગી છે. અર્થતંત્રમાં આર્થિક વ્યવહારો, રોજગારીની સ્થિતિ, આર્થિક વ્યવહારો, ગરીબીની પરિસ્થિતિ, આ વગેરેની જાણકારી તમે આંકડાઓ દ્વારા મેળવી શકો છો. કે ભાઈ કોઈ પણ દેશની દિશા જાણી શકો છો, કોઈ પણ દેશની સ્થિતિ જાણી શકો છો. આજે આપણે આફ્રિકાના ઘણા બધા દેશોની વાત કરીએ તો આફ્રિકાના ઘણા બધા દેશો તમે જો અતિ અલ્પ વિકસિત છે, ત્યાં ડેવલપ જ નથી, વિકાસ જ નથી. તો આવું તમે કોના આધારે કહી શકો છો? આવું તેના આંકડાઓને આધારે કહી શકો છો કે ભાઈ દેશની અંદર ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે, વસ્તી કેટલા પ્રમાણમાં છે,
એની ઉત્પાદકતા શું છે, એના ટોટલ આંકડાઓને કારણે તમને એની સાચી દિશા નક્કી થાય છે. એટલે આમ એની સાચી દિશા તમે જાણી શકો છો, સાચા વલણો કેવા છે એ તમે જાણી શકો છો. એટલે આમ આંકડાકીય માહિતીને આધારે અર્થતંત્રની દિશા અને અર્થતંત્રની સ્થિતિ તથા તેના વલણો છે એ તમે જાણી શકો છો. તો આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે, અર્થતંત્રની સ્થિતિ અને તેના વલણો છે એ જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તો એટલા બધા ઉદાહરણ નીકળ્યા કે કદાચ હું માનું ત્યાં સુધી 1.5-2 કલાકનો લેક્ચર થાય. 1.5-2 કલાકનો લેક્ચર કરીએ એટલે તમને ઊંઘ આવે, પછી તમે એમ કહો સાહેબ નકરા ઉદાહરણ જ આપે છે. ઉદાહરણ જ એટલા નીકળ્યા. આંકડાકીય માહિતી એટલી ઉપયોગી છે. અને એમાં પણ જ્યારે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ એટલે આંકડાકીય માહિતીને આધારે કોઈપણ દેશની તમે દિશા જાણી શકો છો, કોઈપણ દેશનું અર્થતંત્ર કેવું છે એ જાણી શકો છો, એ દેશના વલણો કેવા છે એ તમે જાણી શકો છો. કોના આધારે? તો કે આંકડાકીય માહિતીને આધારે. આજે આંકડાકીય માહિતીને આધારે હું તમને એક સામાજિક મુદ્દો બોલું કે આ કોરોના જેવી બીમારી છે, સૌથી વધુ મૃત્યુ આંક કયા દેશનો વધ્યો? તો અમેરિકા. આપણે ફરદઈને કહીએ છીએ. શા માટે? કે એના આંકડાકીય માહિતી આંકડા છે એ વિશ્વના બીજા દેશો કરતાં એનો મૃત્યુદર બહુ ઊંચો મળ્યો. કોરોનાના રોગને કારણે મૃત્યુ પામતી વસ્તીનું પ્રમાણ. આવું આપણે ક્યારે નક્કી કરી શક્યા? તો કે ભાઈ આપણે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ એના આધારે. પછી આપણે આપણા દેશનો એવરેજ માપ કાઢી શકીએ છીએ. ઓકે, તો એ છે. તો આમ અર્થતંત્રની સ્થિતિ અને તેના વલણો કેવા છે આ જાણવામાં આંકડાકીય માહિતી ખૂબ ઉપયોગી છે. છેલ્લી વાત કહી દઉં, સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. એટલે કે માની લો કે અર્થશાસ્ત્રનો અભ્યાસ તમે જુઓ ને તો ખૂબ લાંબા વર્ણનો હોય છે. હવે લાંબુ થિયરિકલ ભાષણ કોક આપે 1 કલાકનું અને પછી છેલ્લે મુદ્દા ઉપર આવે 2 આંકડાકીય માહિતીનો મુદ્દો આપણે ખાલી એ જ જોવાનું હોય. એમાં તો કેટલું સાંભળવું પડે. તો આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે કે એકદમ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે, એકદમ ટૂંકમાં અમુક બાબતોની રજૂઆત કરવી છે તો એ તમે આંકડાકીય માહિતીને આધારે એકદમ સ્પષ્ટ રીતે કહી શકો છો. આજે આર્થિક અભ્યાસો લાંબા અને વર્ણનાત્મક હંમેશા કંટાળાજનક જ હોય. કોઈ પણ વ્યક્તિ લઈ લો એ કેવા હશે? કંટાળાજનક જ હશે. અને એને સમજવા એટલા અટપટા બનશે કે ખરેખર આપણને લાગે કે હવે આ સાહેબ ભાષણ કરતાં બંધ થાય તો સારું. એટલે આવી અટપટી માહિતીને એકદમ ટૂંકમાં અને પ્રતિકાત્મક રીતે જો સમજવી હોય તો એના માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ ઉપયોગી છે. આંકડાકીય માહિતીને આધારે અથવા તો તમે એને આલેખ અથવા તો તમે એને આકૃતિની આધારે તમે બનાવો, એકદમ સ્પષ્ટતામાં તમે સમજી શકો કે ભાઈ 1950થી લઈને 2011 સુધીમાં ભારતની વસ્તીમાં સરેરાશ કેટલો વધારો થયો. હવે આ વર્ણનાત્મક સ્વરૂપે લખવાનું કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો 3-4 પેજ લખાઈ જાય, પણ એના આંકડાઓ કે આલેખ કે આકૃતિ દ્વારા જો આ બાબત રજૂ કરવામાં આવી હોય તો એકદમ સરળતાની દૃષ્ટિએ બહુ ટૂંકમાં જ તમે સમજી શકો છો. એટલે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી કેવી છે તો કે ખૂબ જ ઉપયોગી છે. એને સમજાવી એકદમ ખૂબ સરળ બને છે તમે જો ટૂંકમાં રજૂ કરશો તો. બરાબર છે? એટલે આમ આંકડાકીય માહિતીને આધારે કોઈ પણ બાબત છે એ તમે સરળતાથી સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે વાત કરી અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ, એનું મહત્ત્વ કયું છે તો કે ભાઈ તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. ઘણા બધા ઉદાહરણ સાથે આપણે એની ચર્ચા કરી. બીજું, સિદ્ધાંતોની આધારભૂતતામાં આંકડાકીય માહિતીને કારણે વૃદ્ધિ થાય છે. ત્રીજી બાબત, અર્થતંત્રની સ્થિતિ અને અર્થતંત્રના વલણો કેવા છે તે તમે આંકડાકીય માહિતીને આધારે સ્પષ્ટ રીતે તમે સમજી શકો છો. ચોથી બાબત છે, ચોથો મુદ્દો છે, ચોથું મહત્ત્વ છે કે જ્યારે ટૂંકમાં રજૂઆત કરવાની હોય તો ટૂંકમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી કેવી છે
તો કે ખૂબ જ જરૂરી છે. આંકડાકીય માહિતીને આધારે તમે કોઈ પણ વર્ણનાત્મક કંટાળાજનક ટૉપિક છે એને બહુ ટૂંકમાં સરળતાથી કોઈ વ્યક્તિને સમજાવી શકો છો અને ખુદ પણ સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ચેપ્ટર 1ની PDF મળી જ ગઈ છે. બાકી બુકની અંદર 100% એને લખી જ નાખજો. ટૂંક સમયની અંદર જ આપણે પ્રત્યક્ષ રીતે મળશું. ત્યારે બને ત્યાં સુધી વિડીયો જોવું, ન સમજાય તો બીજી વાર જોવું. આપણા વિડીયો એટલા બધા મોટા નથી હોતા કે તમને કંટાળો આવે, બરાબર છે. અને સાથે મટિરિયલ સામે રાખો, વિડીયો જોવું. એવું હોય તો પોઈન્ટ નોટ કરતા જાઓ અમુક બાબતો, કેમ કે ઘણી બધી બાબતો એવી હોય છે કે વિદ્યાર્થી મિત્રો એ પાઠ્યપુસ્તકમાં પણ નથી હોતી, જે મેં તમને કીધેલી હોય છે. ઘણા બધા ઉદાહરણ જે હું આપું છું એ મારા મૌખિક ઉદાહરણો હોય છે. અત્યારની જે હાલની પરિસ્થિતિ કેવી છે એ હાલની પરિસ્થિતિ પ્રમાણે મેં ઉદાહરણો આપ્યા હોય છે. પુસ્તકના ઉદાહરણો બહુ જૂના હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, નવા ઉદાહરણો તમને તમારી રીતે યાદ હોય તો એ ઉદાહરણ પણ તમે રજૂ કરી શકો છો, એક્ઝામ્પલ રીતે લખી શકો છો, બરાબર. તો આમ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ આપણે આજે ભણ્યા. ત્યાર પછીના ટૉપિકની અંદર આર્થિક બાબતો કેટલી રીતે રજૂ થાય, એની મહત્ત્વ શું છે, વ્યાવહારિક મહત્ત્વ શું છે, અર્થશાસ્ત્રનું આર્થિક વ્યવહાર મહત્ત્વ શું છે, વ્યાવહારિક મહત્ત્વ શું છે, આ બધા પરિબળોની ચર્ચા આના પછીના લેક્ચરની અંદર કરશું. વિદ્યાર્થી મિત્રો, વાંચતા રહો અને ઘરમાં રહો, સુરક્ષિત રહો, સલામત રહો અને સમયનો સદુપયોગ કરો. ધન્યવાદ.